નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપની સાથે હું છું મિલી। એક્સપ્રેસ ન્યૂઝ તરફ આગળ વધીશું, પરંતુ તે પહેલા નજર કરીએ મહત્વના સમાચારો તરફ। તો તમિલનાડુના કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે। તો મહત્વના સમાચાર, સીડીએસ બિપિન રાવત પણ સવાર હતા આ પ્લેનમાં। તો ઘટના બાદ 3 લોકોને રેસ્ક્યુ કરાયું છે। તો મહત્વનું કહી શકાય કે આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું। તો આર્મી હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હતા। તમિલનાડુના કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે। મહત્વનું કહી શકાય કે તમિલનાડુના કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું। તો આ હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હતા। સીડીએસ બિપિન રાવત પણ આમાં સવાર હતા। તો ઘટના બાદ લોકોને રેસ્ક્યુ કરાયું છે। મહત્વનું કહી શકાય, આર્મીના હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હતા અને હેલિકોપ્ટર ક્રેશ કરાયા બાદ તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તમિલનાડુના કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું। તો તમિલનાડુથી મહત્વના સમાચાર કહી શકાય, તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે। કેતન જોશી ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી કેતન, જણાવશો કે તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ અને અત્યારે રેસ્ક્યુ ચાલી રહ્યું છે, શું છે વધુ વિગતો? બિલકુલ, એક જોરદાર અકસ્માત નડ્યો છે અને તેમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે। સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે કે આ જે હેલિકોપ્ટર કયા પ્રકારનું હતું તેની જાણકારી હજુ સુધી નથી મળી, પરંતુ એવું ચોક્કસથી કહેવામાં આવી રહ્યું છે કે ઇન્ડિયન આર્મીના મોટા ગજાના અધિકારીઓ તેમાં મોજૂદ હતા અને અત્યારે હાલ એક ઇન્ફોર્મેશન તો ચોક્કસથી મળી રહ્યું છે કે સીડીએસ બિપિન રાવત પણ આ જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેમાં સવાર હતા। તેમનું રેસ્ક્યુ કરાવી લેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી એ જાણકારી પ્રાપ્ત નથી થઈ કે અન્ય કયા અધિકારીઓ તેમાં સવાર હતા। પરંતુ એટલું ચોક્કસથી કહી શકાય કે એક ખરાબ સમાચાર આપણે અત્યારે હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે ભારતીય આર્મીનું આ જે હેલિકોપ્ટર જે છે તામિલનાડુ ની બોર્ડર પર આવેલા જે નીલગિરીના જે જંગલો જે છે, પહાડો જે છે, ત્યાં આગળ આ ક્રેશ થયું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉટી આસપાસ આ જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે। જી કેતન, વધુમાં જણાવશો કે હાલ કોઈ જાનહાનિના સમાચાર છે ખરા? હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી પ્રાપ્ત થયા, પરંતુ એવું ચોક્કસથી કહેવામાં આવી રહ્યું છે કે સીડીએસ બિપિન રાવત આ જે હેલિકોપ્ટર હતું તેમાં સામેલ હતા। જી કેતન, માહિતી બદલ આભાર આપનો। તો મહત્વનું કહી શકાય કે તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને આ હેલિકોપ્ટરમાં ઇન્ડિયન આર્મીના મોટા ગજાના અધિકારીઓ સવાર હતા તેવી વાત ચાલી રહી છે। તો મહત્વનું કહી શકાય કે તમિલનાડુના કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું, ત્યારે હાલ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। સીડીએસ બિપિન રાવત પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા તેવી વાતો ચાલી રહી છે। ઘટના બાદ 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તો આર્મીના હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હતા, જેમાંથી 3 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। તમિલનાડુના કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું। આ હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં જે 4 લોકો સવાર હતા તેમાંથી 3નું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને સીડીએસ બિપિન રાવત પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા તેવી વાતો સામે આવી છે। ઘટના બાદ 3 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। ત્યારે મહત્વનું કહી શકાય કે ઇન્ડિયન આર્મીના મોટા ગજાના અધિકારીઓ આ હેલિકોપ્ટરમાં સવાર હતા તેવી વાતો ચાલી રહી છે। તમિલનાડુના કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું। તો આર્મીનું જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેમાં 4 લોકો સવાર હતા, 4માંથી 3 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। સીડીએસ બિપિન રાવત પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા। તો ઘટનાના બાદ 3 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। 3 લોકોને રેસ્ક્યુ કરી અને બચાવી લેવામાં આવ્યા છે। આર્મી હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હતા, ત્યારે મહત્વનું કહી શકાય કે આ હેલિકોપ્ટર ક્રેશમાં કોઈ જાનહાનિના સમાચાર હાલ મળ્યા નથી। તમિલનાડુના કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું। આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થતાં આ હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હતા અને 4માંથી 3 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। સીડીએસ બિપિન રાવત પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા। તો મહત્વનું કહી શકાય કે 4માંથી 3 લોકોનું રેસ્ક્યુ કરાવી લેવામાં આવ્યું છે। તો ઘટના બાદ 3 લોકોનું રેસ્ક્યુ કરાયું અને હાલ કોઈ જ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી। આર્મી હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હતા અને આ તમામ જે લોકો સવાર હતા તે ઇન્ડિયન આર્મીના મોટા અધિકારીઓ હોય તેવું સામે આવી રહ્યું છે। તમિલનાડુના કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું।
આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થતા રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. 3 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. તો ઘટના બાદ 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હતા. આર્મી હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હતા, તેમાંથી 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. તો મહત્વનું કહી શકાય કે હાલ કોઈ જ જાનહાનિના સમાચાર નથી. તો ઘટના બાદ 3 લોકોને રેસ્ક્યુ કરાઈ લેવામાં આવ્યું છે. તો આ હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હતા. આર્મી હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હતા. 4માંથી 3 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. તો આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થતા રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. તો તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના કહી શકાય, જે ખૂબ જ મોટી દુર્ઘટના ઘટી છે. અને ઉટી નજીક આ ખૂબ જ મોટી દુર્ઘટના ઘટી છે. તો આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. અને આ હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ રાવત સહિતના અધિકારીઓ તેમાં સવાર હતા. આર્મી હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હતા. તો 4માંથી 3 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ખૂબ જ મોટી દુર્ઘટના કહી શકાય. તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તો ઉટી નજીક આ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સામે આવી રહ્યું છે. સીડીએસ બિપિન રાવત આ હેલિકોપ્ટરમાં સવાર હતા તેવું સામે આવ્યું છે. તો મહત્વનું કહી શકાય કે ઇન્ડિયન આર્મીના મોટા ગજાના અધિકારીઓ આ હેલિકોપ્ટરમાં સવાર હતા, જેમાંથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 3 લોકોનું રેસ્ક્યુ કરાવવામાં આવ્યું છે. અને રેસ્ક્યુ કર્યા બાદ કોઈ જાનહાનિના સમાચાર હાલ પૂરતા સામે આવ્યા નથી. તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. તો હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ હેલિકોપ્ટર જે ક્રેશ થયું છે, તો ઇન્ડિયન આર્મીના મોટા અધિકારીઓ આ હેલિકોપ્ટર ક્રેશમાં હોય તેવું સામે આવ્યું છે. તો આર્મી હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હતા. તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. તો હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. તો આ હેલિકોપ્ટર જે ક્રેશ થયું છે તે હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત પણ સવાર હતા તેવી વાત સામે આવી છે. તો ઘટના બાદ જે 4 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા તેમાંથી 3નું રેસ્ક્યુ કરાવવામાં આવ્યું છે. અને હાલ કોઈ જ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તો મહત્વનું કહી શકાય કે ઉટી નજીક આ અકસ્માત સર્જાયો છે. હેલિકોપ્ટર ક્રેશની જે ઘટના બની છે તે ઉટી નજીક બની છે. તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. તો આ જે હેલિકોપ્ટર હતું તેમાં સીડીએસ બિપિન રાવત પણ સવાર હતા તેવી વાત સામે આવી છે. તો આ હેલિકોપ્ટરમાં જે 4 લોકો સવાર હતા તેમાંથી 3નું રેસ્ક્યુ કરાયું છે. તો મહત્વનું કહી શકાય કે આર્મી હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હતા, જેમાંથી 3નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તમિલનાડુના કુન્નુરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. તો હેલિકોપ્ટર જે ક્રેશ થયું છે તે હેલિકોપ્ટરમાં સીડીએસ રાવત પણ સવાર હતા તેવું સામે આવ્યું. તો સીડીએસ બિપિન રાવત આ હેલિકોપ્ટરમાં સવાર હતા. તો આજે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેમાં 4 લોકો સવાર હતા. 4માંથી 3નું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તો મહત્વનું કહી શકાય કે આ પ્લેન તો ન્યૂઝરૂમથી લાઈવ આપણી સાથે કામેશ ચોકસી જોડાઈ ચૂક્યા છે. જી કામેશ, જણાવશો કે તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું ને હાલ રેસ્ક્યુ ચાલી રહ્યું છે, શું છે વધુ વિગતો? બિલકુલ ચોક્કસથી આપણે જણાવ્યું હતું કે તમિલનાડુના કુન્નુરમાં જે સેનાનું હેલિકોપ્ટર એક જઈ રહ્યું હતું ને એ હેલિકોપ્ટર ખરાબ વાતાવરણને કારણે ક્રેશ થયું છે. સૌથી મહત્ત્વની જાણકારી એ સામે આવી રહી છે કે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ જે ઘટના બની ને ઘટનામાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની પણ આ હેલિકોપ્ટરમાં સવાર થયા હોવાનો એક અહેવાલ સામે આવી રહ્યો છે. આ ઉપરાંત અન્ય જે પણ ટોચના જે અધિકારીઓ હતા તેઓ પણ આ વિમાનમાં
હાજર હતા, સવાર હતા ને આ તમામને લઈને અત્યારે ખાસ કરીને બચાવ કામગીરી શરૂ કરી દેવાઈ છે. મંતવ્ય ન્યૂઝ ઉપર પણ દ્રશ્યો દર્શકો સુધી પહોંચી રહ્યા છે. મહત્વની વાત એ સામે આવી રહી છે કે CDS બિપિન રાવતની જો વાત કરવામાં આવે તો ખાસ એક કાર્યક્રમમાં તેઓ ભાગ લેવા ગયા હતા ને સાથે તેમના ધર્મપત્ની પણ એ વખતે ઘટના સમયે પ્લેનમાં જ હાજર હતા. એટલે મહત્વની વાત એ છે કે અત્યારે તેમનું આગળ તેમને કેવી રીતના અત્યારે સારવાર આપવામાં આવશે કે તેમની શું સ્થિતિ છે તેને લઈને હાલ હજી સુધી કોઈ સત્તાવાર રીતના કોઈ અહેવાલ સામે આવ્યો નથી. પરંતુ મળતી જાણકારી અનુસાર 3 લોકો ગંભીર રીતના ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે અત્યારે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય એક શખ્સ છે, અન્ય એક વ્યક્તિ છે કે તે હજી જે દુર્ઘટના બની અને તેમાં તે લાપતા થઈ ગયો છે તેની પણ શોધખોળ ચાલુ છે. ને બીજી બાજુ આજે વિમાન જે દુર્ઘટના ગ્રસ્ત થયું ને તેને લઈને સ્થાનિક પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જી, ખૂબ જ મોટી દુર્ઘટના કહી શકાય. તો કયા પ્રકારે આ દુર્ઘટના સર્જાઈ હતી કામેશ? બિલકુલ ચોક્કસથી આ દુર્ઘટના મોટી દુર્ઘટના કહી શકાશે. કારણ કે એક બાજુ અત્યારે તમિલનાડુની જો વાત કરવામાં આવે તો છેલ્લા સપ્તાહથી તમિલનાડુમાં ખરાબ વાતાવરણ જે ચાલી રહ્યું છે અને ખૂબ ભારે વરસાદ પણ ગયા સપ્તાહે પડ્યો હતો. હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો વાતાવરણ અનુકૂળ નહોતું, પ્રતિકૂળ હતું અને આ પ્રતિકૂળ વાતાવરણમાં હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નુરમાં જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે. એટલે એવું એક અનુમાન લગાવી શકાય કે ખરાબ વાતાવરણને કારણે જ આ દુર્ઘટના થઈ હોય. તે અહેવાલને એ શક્યતાને નકારી શકાય તેમ નથી. બીજી બાબત એ છે કે ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ બિપિન રાવતની વાત કરવામાં આવે કે તેઓ એક ઉચ્ચ અધિકારી છે અને તેઓ પોતે જ જ્યારે કોઈ કાર્યક્રમમાં જઈ રહ્યા હોય ત્યારે અનેક કહી શકાય કે અનેક સવાલ પણ ઉપસ્થિત થાય છે. કારણ કે જ્યારે આટલા મોટા દિગ્ગજ કક્ષાના અધિકારી જ્યારે પણ કોઈ પ્રવાસે જતા હોય ત્યારે અગાઉ જે પણ સ્થાનિક પ્રશાસન દ્વારા અને ખાસ કરીને વાત કરવામાં આવે કે જે આજે હેલિકોપ્ટર જતું હતું તો હેલિકોપ્ટરમાં તેઓ જવાના હતા ત્યારે જે વાતાવરણને લઈને અગાઉ ચકાસણી કરવામાં આવી હતી કે નહીં અનુકૂળ વાતાવરણ છે કે જેમાં ડ્રાઈવ થઈ શકશે કે નહીં તે પણ એક સવાલ છે. અને આ તમામ બાબતોની વચ્ચે જે ન બનવાનું હતું તે જ બન્યું અને કુન્નુર જિલ્લામાં કહી શકાય કે આ હેલિકોપ્ટર ક્રેશ થયું ને હેલિકોપ્ટર ક્રેશ થતાં અત્યારે મળતી જાણકારી અનુસાર બિપિન રાવત અને તેમના પત્ની સવાર હતા. આ ઉપરાંત અન્ય કેટલાક દિગ્ગજ અધિકારીઓ જે હતા સેનાના તેઓ પણ સામેલ હતા. ત્યાં આગળ દુર્ઘટના સમયે તેઓ પણ હેલિકોપ્ટરમાં જ સવાર હતા. એટલે અત્યારે તાત્કાલિક ધોરણે રેપિડ રાઉન્ડ કહી શકાય કે બચાવ કામગીરી યથાવત છે અને આગામી સમયમાં સત્તાવાર રીતના વધુ સ્પષ્ટતા સામે આવી શકે છે. જી કામેશ, માહિતી બદલ આભાર આપનો. તો મહત્વનું કહી શકાય કે તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આજે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેમાં CDS બિપિન રાવત અને તેમની પત્ની પણ સવાર હતા તેવી વાતો સામે આવી રહી છે અને તેમની સાથે ટોચના અધિકારીઓ પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા. ત્યારે મહત્વનું કહી શકાય કે તમિલનાડુમાં હાલ વાતાવરણને લઈને જે વાતાવરણ ખરાબ ચાલી રહ્યું છે તો તેને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે કે અનુકૂળ વાતાવરણ છે કે નહીં તેવી ચકાસણી કર્યા વગર જ જો કદાચ આ હેલિકોપ્ટરે ઉડાન ભરી હશે તો તેના કારણે આ હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું એક અનુમાન લગાવાઈ શકાય છે. તો મહત્વનું કહી શકાય કે તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું. તો આજે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેમાં સેલ્ફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને તેમની પત્ની આ હેલિકોપ્ટરમાં સવાર હતા અને તેમની સાથે જ ટોચના અન્ય અધિકારીઓ પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા તેવી વાત સામે આવી છે. તો હાલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. તો મહત્વનું કહી શકાય કે આજે હેલિકોપ્ટરમાં લોકો સવાર હતા તેમાંથી 3 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, તેમને બચાવી લેવામાં આવ્યા છે. તો હાલ પૂરતા કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ મહત્વનું કહી શકાય કે તમિલનાડુમાં હાલ વાતાવરણ જે ખરાબ સ્થિતિમાં ચાલી રહ્યું છે તે વાતાવરણની ચકાસણી કર્યા વગર જ આટલા જે દિગ્ગજ અધિકારીઓ પ્રવાસે જતા હોય છે કે સ્થળાંતર કરતા હોય છે તો તે સ્થળાંતર કરતા સમયે વાતાવરણ અનુકૂળ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હશે કે કેમ તેવા અનેક સવાલો સામે આવી રહ્યા છે. તો મહત્વનું કહી શકાય કે તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ઇન્ડિયન આર્મીના મોટા અધિકારીઓ આ હેલિકોપ્ટરમાં સવાર હતા. સેલ્ફ ડિફેન્સ સ્ટાફ CDS બિપિન રાવત અને તેમની પત્ની પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા તેવી વાત સામે આવી છે. તો મહત્વનું કહી શકાય કે આજે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેમાંથી 3 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. તો મહત્વનું એ પણ કહી શકાય કે હાલ કોઈ જ જાનહાનિના સમાચાર નથી. પરંતુ અનેક સવાલો અહીંયા એ પણ થઈ રહ્યા છે કે જ્યારે આવા કોઈ દિગ્ગજ અધિકારીઓ સ્થળાંતર કરતા હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે ત્યારે વાતાવરણ અનુકૂળ છે કે કેમ તેની શું ચકાસણી કરવામાં આવી હશે કે કેમ
ત્યારે બીજું મહત્વની બાબત એ કહી શકાય કે તમિલનાડુમાં હાલ વાતાવરણ ખૂબ જ ખરાબ સ્થિતિમાં ચાલી રહ્યું છે અને આ તમામ વાત જે દુર્ઘટના ઘટી છે તેના ઉપર અસર કરી શકે છે। આ તમામ વાતોને ધ્યાન રાખવાની જરૂર હતું, પરંતુ જે ન ઘટવાનું હતું તે ઘટી ચૂક્યું છે। હેલિકોપ્ટર ક્રેશ થઈ ચૂક્યું છે અને હાલ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। તો મહત્વનું કહી શકાય કે તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે અને આ જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેમાં અધિકારીઓ સવાર હતા તેવી વાત સામે આવી। ઇન્ડિયન આર્મીના મોટા અધિકારીઓ આ હેલિકોપ્ટરમાં સવાર હતા। તો સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા તેવી વાત સામે આવી છે। તો મહત્વનું કહી શકાય કે તમિલનાડુમાં અત્યારે વાતાવરણ ખરાબ સ્થિતિમાં ચાલી રહ્યું છે તેવી એક અટકણ આપણે લગાવી શકાય કે એક કહી શકાય કે અનુકૂળ વાતાવરણ ન હોવાના કારણે આ હેલિકોપ્ટર ક્રેશ થઈ શકે તેવું બની શકે છે। તો મહત્વનું કહી શકાય કે તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે। તો સીડીએસ બિપિન રાવત અને તેમના પત્નીની સાથે અન્ય ટોચના અધિકારીઓ પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા। તમિલનાડુના કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું। સીડીએસ બિપિન રાવત આ હેલિકોપ્ટરમાં સવાર હતા, તેમની સાથે તેમની પત્ની પણ સવાર હતી। ઘટના બાદ 3 લોકોને રેસ્ક્યુ કરાવી લેવામાં આવ્યું છે। તો મહત્વનું કહી શકાય કે આ જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેમાંથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, 3 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। તો આ હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની સવાર હતા, તેમની સાથે અન્ય ટોચના અધિકારીઓ પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા। તો મહત્વનું કહી શકાય કે ઉટી નજીક આ અકસ્માત સર્જાયો છે। ખૂબ જ મોટી દુર્ઘટના કહી શકાય। હેલિકોપ્ટર ક્રેશ થયું છે। તો મહત્વનું કહી શકાય કે હાલ એર એમ્બ્યુલન્સની મારફતે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। એર એમ્બ્યુલન્સની મદદથી હાલ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। તમિલનાડુના કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું। સીડીએસ બિપિન રાવત આ હેલિકોપ્ટરમાં સવાર હતા। તો ઘટના બાદ 3 લોકોને રેસ્ક્યુ કરાવી લેવામાં આવ્યું છે। તો એર એમ્બ્યુલન્સની મદદથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। આર્મી હેલિકોપ્ટરમાં 4 લોકો સવાર હતા। હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી અને એર એમ્બ્યુલન્સની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। તો એમઆઈ સિરીઝનું આ હેલિકોપ્ટર હતું। તો તમિલનાડુના કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું। તો મહત્વનું કહી શકાય કે M1 સિરીઝનું આ હેલિકોપ્ટર હતું જે ક્રેશ થયું છે અને હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી। તો મહત્વનું કહી શકાય કે એર એમ્બ્યુલન્સની મદદથી રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। તો આ જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તે ખૂબ જ મોટી દુર્ઘટના કહી શકાય। તમિલનાડુમાં ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ છે। તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે। તો આ જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેમાં એર એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી રહી છે। એર એમ્બ્યુલન્સની મદદથી રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। તો મહત્વનું કહી શકાય કે આજે હેલિકોપ્ટર ક્રેશ થયું તેના બાદ તેમાં આગ લાગી હતી, જેના કારણે રેસ્ક્યુની જે કામગીરી છે તે ખૂબ જ કઠિન સાબિત થઈ રહી છે। તો મહત્વનું કહી શકાય કે આ જે હેલિકોપ્ટર છે તેમાં સવાર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। એર એમ્બ્યુલન્સની મદદથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। તો આ જે હેલિકોપ્ટર છે તેમાં જે લોકો સવાર હતા તેમાંથી 3 લોકોનો બચાવ કરી લેવામાં આવ્યો છે। તો આ જે હેલિકોપ્ટર તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું છે તે હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત સવાર હતા, તેમની સાથે તેમની પત્ની પણ હતા અને મહત્વનું એ પણ સામે આવી રહ્યું છે કે તેમના સિવાય ટોચના અન્ય અધિકારીઓ પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા। તો એમઆઈ સિરીઝનું આ સેનાનું હેલિકોપ્ટર હતું જે ક્રેશ થયું છે। તમિલનાડુના કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું। સીડીએસ બિપિન રાવત આમાં સવાર હતા, તેમની સાથે તેમના પત્ની હતા અને અન્ય ટોચના અધિકારીઓ પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા। તો મહત્વનું કહી શકાય કે એર એમ્બ્યુલન્સની મદદથી અત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે, પરંતુ જે સમયે આ
હેલિકોપ્ટર ક્રેશ થયું. ક્રેશ થયા બાદ આ હેલિકોપ્ટરમાં આગ લાગી હતી અને આગ લાગવાના કારણે રેસ્ક્યુની જે કામગીરી છે તે કઠિન સાબિત થઈ રહી છે. તો મહત્વનું કહી શકાય કે MI સિરીઝનું આ સેનાનું હેલિકોપ્ટર હતું જે ક્રેશ થયું છે. તો જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તો CDS બિપિન રાવત આ હેલિકોપ્ટરમાં સવાર હતા. તો તમિલનાડુના કુન્નૂરમાં જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેને લઈને નવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ હેલિકોપ્ટરમાં 15 લોકો સવાર હતા. એર એમ્બ્યુલન્સની મદદથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે આ હેલિકોપ્ટરમાં 15 લોકો સવાર હતા. MI-17 સિરીઝનું આ સેનાનું હેલિકોપ્ટર હતું. તમિલનાડુના કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. MI-17ની સિરીઝનું આ સેનાનું હેલિકોપ્ટર હતું. CDS બિપિન રાવત આમાં સવાર હતા. તો ઘટના બાદ 3 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. એર એમ્બ્યુલન્સની મદદથી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે મહત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે આ જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેમાં 15 લોકો સવાર હતા. તો 15 જે લોકો સવાર હતા તેમાં CDS બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય ટોચના અધિકારીઓ હોય તેવું સામે આવી રહ્યું છે. બિપિન રાવતની પત્ની પણ આમાં સવાર હતા. તેમની સાથે અન્ય 15 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે રેસ્ક્યુની જે કામગીરી છે તે કઠિન સાબિત થઈ રહી છે. એર એમ્બ્યુલન્સની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. MI-17 સિરીઝનું આ સેનાનું હેલિકોપ્ટર હતું જે ક્રેશ થયું છે. તમિલનાડુના કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું. MI-17ની સિરીઝનું આ સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તો આ જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેમાં 15 લોકો સવાર હતા. CDS બિપિન રાવત અને તેમના પત્ની આ હેલિકોપ્ટરમાં સવાર હતા. અન્ય ઇન્ડિયન આર્મીના મોટા અધિકારીઓ આ હેલિકોપ્ટરમાં સવાર હોય તેવી વાત સામે આવી રહી છે. તો ટોચના અધિકારીઓ આ હેલિકોપ્ટરમાં સવાર હતા. ત્યારે અનેક સવાલો સામે આવી રહ્યા છે કે જ્યારે ટોચના અધિકારીઓ આ રીતે સ્થળાંતર કરતા હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે, ત્યારે શું વાતાવરણ અનુકૂળ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે કે કેમ, તેવા અનેક સવાલો સામે આવી રહ્યા છે. તો હેલિકોપ્ટર જે ક્રેશ થયું છે તેને લઈને એર એમ્બ્યુલન્સની મદદથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. એર એમ્બ્યુલન્સની મદદથી રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તો જે લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા તેમાંથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. MI-17ની સિરીઝનું આ સેનાનું હેલિકોપ્ટર હતું જે ક્રેશ થયું છે. CDS બિપિન રાવત આ હેલિકોપ્ટરમાં સવાર હતા. ઘટના બાદ 3 લોકોને રેસ્ક્યુ કરાઈ લેવામાં આવ્યું છે. તો CDS રાવતની સાથે તેમના પત્ની પણ આ હેલિકોપ્ટરમાં સવાર હોય તેવી વાત સામે આવી છે. તો સૂત્રોના હવાલેથી આ જ વિષય પર વધુ માહિતી સામે આવી રહ્યા છે કે આ જે હેલિકોપ્ટર દુર્ઘટના ઘટી છે તેમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 2 લોકોના મોત થઈ ગયા છે તેવું સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે. 4 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તો મહત્વનું કહી શકાય કે એર એમ્બ્યુલન્સની મદદથી સતત જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં 2 લોકોના મૃત્યુ થયા હોય તેવી વાત સામે આવી છે. તો ખૂબ જ મોટી દુર્ઘટના કહી શકાય. હેલિકોપ્ટર ક્રેશ અને આ હેલિકોપ્ટર ક્રેશમાં 2 લોકોના મોત થઈ ગયા છે. અન્ય 4 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા હોય તેવું સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે. તો અન્ય જે 4 લોકો છે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અને બીજા જે લોકો અંદર ફસાયા છે તેમની એર એમ્બ્યુલન્સની મદદથી તેમને બચાવવા માટેના કરવામાં આવી રહી છે. હેલિકોપ્ટર દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા. 4 લોકોનું હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અન્ય લોકોનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે. તો એર એમ્બ્યુલન્સની મદદથી રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. તો મહત્વનું કહી શકાય કે 4 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તો તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશની ખૂબ જ મોટી દુર્ઘટના ઘટી છે. તો આજે હેલિકોપ્ટર ક્રેશની મોટી દુર્ઘટના ઘટી છે તેમાં CDS બિપિન રાવત અને તેમના પત્ની પણ સવાર હતા. ત્યારે મહત્વનું કહી શકાય કે આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં 2 લોકોના મોત થઈ ગયા છે. સૂત્રો દ્વારા માહિતી સામે આવી રહી છે કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં 2 લોકોના મોત થઈ ગયા છે. 4 લોકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે સતત એર એમ્બ્યુલન્સ દ્વારા રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે હેલિકોપ્ટર છે તે MI-17 સિરીઝનું હેલિકોપ્ટર હતું. સેનાનું જે હેલિકોપ્ટર છે તે MI-17ની સિરીઝનું હતું અને તે
ક્રેશ થયા બાદ તેમાં આગ લાગી હતી, જેના કારણે રેસ્ક્યુની કામગીરી કઠિન સાબિત થઈ રહી છે. બિપિન રાવત સહિત અંદર બીજા અન્ય 15 લોકો સવાર હતા. તો તે તમામને બચાવવા માટે એર એમ્બ્યુલન્સનું સતત રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે. તો મહત્વનું કહી શકાય કે આજે તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટર ક્રેશ ખૂબ જ મોટી દુર્ઘટના કહી શકાય. આ જે હેલિકોપ્ટર છે તેમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્ની સવાર હતા અને અન્ય 15 લોકો સવાર હતા. ઇન્ડિયન એરફોર્સનું ટ્વીટ સામે આવ્યું. તો મહત્વનું કહી શકાય કે હેલિકોપ્ટરમાં સવાર હતા સીડીએસ રાવત અને તેમનો પરિવાર પણ સવાર હતો તેવી વાત સામે આવી છે. MI-17V5 સિરીઝનું આ હેલિકોપ્ટર હતું અને ભારતીય આર્મીએ તપાસના આદેશ આપ્યા છે કે કયા કારણથી આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ઇન્ડિયન એરફોર્સનું ટ્વીટ સામે આવ્યું. ઇન્ડિયન એરફોર્સ દ્વારા માહિતી આપવામાં આવી છે કે હેલિકોપ્ટરમાં સીડીએસ રાવત સવાર હતા, તેમનો પરિવાર સવાર હતો, ત્યારે તેમના દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. MI-17V5 સિરીઝનું આ હેલિકોપ્ટર હતું. ભારતીય આર્મીને તપાસના આદેશ આપ્યા છે. તો તપાસ કરવામાં આવશે કે કયા કારણથી આ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ઇન્ડિયન એરફોર્સનું ટ્વીટ સામે આવ્યું. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે તપાસના આદેશ આપવામાં આવ્યા. હેલિકોપ્ટરમાં સીડીએસ રાવત સવાર હતા. સીડીએસ રાવતની સાથે તેમનો પરિવાર આ હેલિકોપ્ટરમાં સવાર હતો. મહત્વનું કહી શકાય કે MI-17V5 સિરીઝનું આ હેલિકોપ્ટર હતું. ભારતીય આર્મીએ તપાસના આદેશ આપ્યા છે. તો તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તો આ ઘટનાને લઈને ઇન્ડિયન એરફોર્સ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું અને ટ્વીટમાં તેમણે માહિતી આપી છે કે આ જે હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેમાં સીડીએસ બિપિન રાવત અને તેમનો પરિવાર સવાર હતા અને તેમના દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. તો મહત્વનું કહી શકાય કે તમિલનાડુના કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશ થયું. ઇન્ડિયન આર્મીના મોટા અધિકારીઓ આ હેલિકોપ્ટરમાં સવાર હતા. તો સીડીએસ બિપિન રાવત અને તેમનો પરિવાર આ હેલિકોપ્ટરમાં સવાર હતા અને મહત્વનું કહી શકાય કે બિપિન રાવત સહિત 14 લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા. હેલિકોપ્ટર દુર્ઘટનામાં 2 લોકોના મોત થઈ ગયા છે તેવું સૂત્રો દ્વારા માહિતી આપવામાં આવી રહી છે. 4 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. તો મહત્વનું કહી શકાય કે તમિલનાડુના કુન્નૂરમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. તો આ હેલિકોપ્ટર ક્રેશની જે દુર્ઘટના છે તે ખૂબ જ મોટી દુર્ઘટના કહી શકાય. આ હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત અને તેમનો પરિવાર સવાર હતો અને બિપિન રાવતની સહિત અન્ય 14 લોકો પણ આ હેલિકોપ્ટરમાં સવાર હતા. હેલિકોપ્ટર દુર્ઘટનામાં 2 લોકોના મોત થઈ ગયા છે તેવું સૂત્રો દ્વારા માહિતી આપશે.